ओके गुड मॉर्निंग। तो 12 साइंस में આપણે નવમા ચેપ્ટરની વાત કરીએ તો નવમા ચેપ્ટરમાં જે વિકલ સમીકરણ આપણું જે યુનિટ છે એમાં ટોપિક નંબર લાસ્ટ ટોપિક છે એટલે જોઈએ તો પાંચમો ટોપિક છે LDE લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણ। સ્ટાન્ડર્ડ ફોર્મ છે જે dy by dx plus p of x into y is equal to q of x નું કોઈ સમીકરણ એટલે કોઈ વિકલ સમીકરણ જો ઈ ફોર્મેટ માં તો ઈ ફોર્મ માં આપેલું હોય તો એ આપણે સુરેખ વિકલ સમીકરણ કહેશું કારણ કે એમાં ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી નો યુઝ થાય છે એટલે કે એક વખત વિકલન કરેલું છે અને એની પાવર એટલે કે ડિગ્રી પણ કેટલી છે એક જ છે એવા ઇક્વેશન ને આપણે LDE કહીશું એટલે કે સુરેખ વિકલ સમીકરણ કહી શકાય છે। હવે એવા વિકલ સમીકરણને આપણે એનું જનરલ સોલ્યુશન મેળવવું હોય તો ઈ મેથડના આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરેલા છે। एक्सरसाइज नंबर 9.6 આપણે સ્ટાર્ટ કરેલી છે 3 કે 4 જેટલા એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ કરેલા છે। હવે ત્યાંથી નવા એક્ઝામ્પલ આપણે શીખવાના છે અને નવા એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થશે ઈ આપણે જોવાનું છે। તો આજથી આપણે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ અને નવા એક્ઝામ્પલની વાત કરીએ કે નવા એક્ઝામ્પલ આપણે કઈ રીતના સોલ્વ કરી શકાય છે। લાઈક લાસ્ટ મેં બુક મારી જોડે છે તમારી ટેક્સ્ટ બુક તો એમાં આપણે લાસ્ટમાં જોઈએ તો કેટલા એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા 21 મિનિટ ની વાત થાય તો આપણે 9.5 હોમોજીનિયસ હતું સોરી 9.6 માં આપણે પાંચમા નંબરના એક્ઝામ્પલ ઉપર પહોંચ્યા। પાંચમા નંબરનો એક્ઝામ્પલ આપણે લાસ્ટ મૂકી રાખ્યો હતો કારણ કે મેં કીધું તમને નવું કંઈક હશે એમાં તો આપણે હવે પાંચમા નંબરના એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ। ઓકે અહીં થોડોક લેમ્પનો પ્રકાશ પડે છે એટલે આપણે ત્યાંથી આપણે લાઈન બનાવી નાખીએ એટલે આપણે ખ્યાલ રહે। ઓકે એક્ઝેક્ટ લાઈન तो पांचवा नंबर नो एग्जांपल एवो छे cos square x dy by dx plus cos square x dy by dx plus y is equal to tan x plus y is equal to tan x। ओके આ ટાઈપની રકમ તમને આપેલી છે। હવે આનું તમારે વ્યાપક ઉકેલ મેળવવાનો છે। શું કરવાનું છે વ્યાપક ઉકેલ મેળવવાનો છે। અહીં કન્ડિશન આપેલી છે કે when 0 less than equal to x less than equal to pi by 2 it means કે તમારો x છે એ 0 અને pi by 2 ની વચ્ચે બિલોંગ કરે છે એટલે કે ઈ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે। કયા ક્વાડ્રન્ટમાં છે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આપેલું છે એટલે પહેલા ચરણમાં આપણે બધું કેવું લેવું પડશે પ્લસ લેવું પડશે। ઓકે તો હવે આપણે વાત કરીએ આ એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ કરશું। તો જનરલી આપણે કેવું કરતા હોય કે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે dy by dx આપણે જોઈએ स्टैंडर्ड फॉर्म નો ઉપયોગ કરે તો સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે dy by dx plus p of x into y is equal to q of x। આ ટાઈપનું કોઈ ઇક્વેશન હોય એટલે કોઈ વિકલ સમીકરણ હોય તો તમે એને સુરેખ વિકલ સમીકરણ કહી શકો અને પછી તમે સમકર્યાકારક અવયવ મેળવી શકો છો। પરંતુ અહીં dy by dx ની બાજુમાં કઈ વસ્તુ હોવી જોઈએ નહીં। 100% ફર્સ્ટ ઓર્ડર છે અહીં y પણ આપેલું છે એકલો y છે અને અહીં x નું ફંક્શન છે પરંતુ અહીં cos square x ગુણાકારમાં છે તો એવું જ્યારે બનતું હોય ત્યારે એને કોમન કાઢી નાખવાનું એટલે એને કોમન કાઢીએ તો શું થાય dy by dx plus y by cos square x is equal to tan x by cos square x એટલે કે બંને બાજુ મેં cos square x વડે ડિવિઝન કરી નાખ્યા એમ પણ બોલો અથવા cos square x કોમન કાઢીને આ રીતે પણ તમે મૂકી શકો છો। સો dy by dx plus 1 upon cos means કે sec square x y is equal to tan x into sec square x થશે। ઓકે તો હવે આ ફંક્શન જે છે આપણે જે ઇક્વેશન બન્યું એ આપણા સ્ટાન્ડર્ડ ઇક્વેશન હારે બંધ બેસતું છે। જો તો dy by dx છે y છે તો y સિવાયનું હોય ને આપણે p of x કહેવાય તો p of x શું થશે sec square x and q of x શું થશે tan x into sec square x। ओके नीचे देखाय છે તમને ચાલો તો હવે આની ઉપરથી આપણો સમકલયાકારક અવયવ if is equal to e to the power under root of p of x means કે sec square x। so
sec square x છે એ કોનું ઇન્ટિગ્રેશન છે તો tan x નું આવશે એટલે e to the power tan x તમારો આન્સર બને. સો આન્સર તમારે લાસ્ટમાં આપવાનો y into integrated factor y into integrated factor y into if is equal to integration of q of x into if dx plus c. ઓકે તો આ રીતના આપણે એનો આન્સર આપવાનો હોય છે. હવે આનું સોલ્યુશન કરો એ તમારો જનરલ સોલ્યુશન આવશે. તો y into e power tan x is equal to q of x શું છે tan x into sec square x into if છે તમારું e to the power tan x dx plus c. સો બહુ ઈઝી પડે. હવે તમે જો તો આનું સંકલન બહુ સિમ્પલ રીતના તમે સોલ્વ કરી શકો છો કારણ કે tan x છે tan x તેની બાજુમાં એનું ડેરિવેટિવ sec square x આપેલું છે એટલે જનરલી આમાં તમે પુટ tan x is equal to t. સો ડેરિવેટિવ કરે sec square x dx is equal to dt. હવે જે બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું છે એ બાજુ તમે ચેન્જ કરવાનું છે. આ બાજુ તો આપણે આન્સર આવી જશે, આ બાજુ ઇન્ટિગ્રેશન પણ કરવાનું નથી. તો જનરલી તમે સીધું લખી શકો e પાવર tan x is equal to integration of tan x બરાબર t sec square x dx બરાબર dt અને e પાવર t dt plus c. ઓકે t into e પાવર t into dt આવેલું છે. તો હવે t into e પાવર t મેં તમને ટૂંકી રીતના શીખવાડેલું છે અથવા તમે LIAT ની મેથડ યુઝ કરો તો પણ તમને આવડી જશે અને ટૂંકી રીતના સોલ્વ કરો તો પણ તમને એનો આન્સર આવડી જશે. ઓકે મેં તમને લાસ્ટ ઘણા બધા લેક્ચરમાં શીખવાડેલું છે. તો y into e પાવર tan x is equal to આનું ઇન્ટિગ્રેશન શું થશે તો ફરી વખત તમને કહી દઉં કે આવું જ્યારે t into e પાવર t છે તો આવું જ્યારે બનતું હોય કે આગળ જતા કોઈનું આ બંનેમાંથી વિકલન 0 બનતું હોય, આગળ જતા બંનેમાંથી કોઈનું વિકલન 0 બનતું હોય તો તમે આ ટૂંકમાં ગણી શકો છો e પાવર t નું વિકલન e પાવર t કન્ટિન્યુ થવાનું છે પરંતુ t નું વિકલન પહેલા શું થાય 1 નું વિકલન શું થાય 0 બનવાનું. તો કોઈ એવો પોલિનોમિયલ ફંક્શન આવતો હોય તો ટૂંકમાં તમે આ રીતના દાખલો સોલ્વ કરી શકો છો. લાઈક આ રીતના પહેલા શું કરવાનું ખબર t એમને મૂકી દેવાનું, પહેલા t મૂકો, આ e પાવર t નું સંકલન કરવાનું. તો e પાવર t નું સંકલન e પાવર t આવશે. પહેલું પ્લસ મૂકવાનું પછી શું મૂકવાનું માઈનસ. હવે આ જે t મૂકે છે એનું વિકલન કરવાનું, એનું વિકલન શું થશે 1 થશે. આનું ફરી વખત સંકલન e પાવર માઈનસ પછી શું આવે પ્લસ. પરંતુ હવે 1 નું વિકલન કરવાનું જેમાં એક સ્ટેપ જે આગળ જતા જેનું વિકલન થાય વિકલન કરતા જવાનું. t નું વિકલન 1 નું વિકલન 0 તો 0 into સમથિંગ એટલે એ બધું 0 થવાનું છે. ઓકે તો આમાંથી કોમન શું નીકળશે e પાવર t e minus 1. ઓકે જનરલી જો ને તો આ LIT છે, આ શું છે LIT, પરંતુ જ્યારે પોલિનોમિયલ ફંક્શન આવતું હોય ત્યારે તમે આવું કરી શકો છો. ઓકે સો y e પાવર tan x t બરાબર tan x છે એટલે e પાવર tan x minus 1 plus c. તો હવે શું કરશું આપણે y ને મેઈન બનાવશું e પાવર tan x minus 1 ડિનોમિનેટર માં tan x plus c by tan x. ઓકે તો e પાવર tan x છે, e પાવર tan x કટ થઈ જશે. so y is equal to tan x minus 1 plus c into minus e raised to શું આવી જાય માઈનસ આવી જશે એટલે tan x minus 1 શું આન્સર આવશે tan x minus 1 plus c into e power minus tan x. ઓકે આ તમારું જનરલ સોલ્યુશન છે. શું થાય આ તમારું જનરલ સોલ્યુશન છે. છેલ્લે લખવાનું જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે અથવા જે માંગેલ વ્યાપક ઉકેલ છે. આપેલ અને લખીને છેલ્લે લખવાનું જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ઓકે વ્યાપક ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન એનો છે. ચલો નેક્સ્ટ જોઈએ કયો એક્ઝામ્પલ છે. આનું ઇન્ટિગ્રેશન ઈઝી હોય છે અને એક્ઝામ્પલ પણ મજા આવે હોય છે એટલે ઝડપથી આ સ્વાધ્યાય પૂરો થાય. હોમોજીનિયસ એવું લાંબુ આમાં થશે નહીં. ચાલો 6 નંબરનું એક્ઝામ્પલ જોઈએ.
4 નંબરના એક્ઝામ્પલમાં તમને એવું આપેલું છે x dy by dx plus 2y is equal to x square log x log x અને આમાં તમને કન્ડિશન હવે તમને ખબર પડી જાય જોઈએ x ગ્રેટર ધેન 0 આપવો પડે કારણ કે x અહીં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી પરંતુ log x આપેલો છે તો log x માં x less than 0 ચાલશે નહીં log -2 આપણે વ્યાખ્યાયિત નથી કર્યો એટલે ત્યાં એક કન્ડિશન આપેલી છે કે x કેવો લેવાનો છે આ દાખલા માટે ગ્રેટર ધેન 0 મીન્સ કે પોઝિટિવ નંબર તમારે લેવાનો છે ઓકે તો હમણાં આપણે વાત કરી કે સ્ટાન્ડર્ડ ફોર્મ માટે કે dy by dx ની બાજુમાં x હોવો જોઈએ નહીં તો dy by dx plus 2 time of y by x is equal to x square log x by x આવશે so dy by dx plus 2 by x into y બરાબર x log x આવશે તો કમ્પેરિઝન કરીએ dy by dx p of x into y તો y સિવાયનું એને આપણે p of x કહીએ તો p of x બરાબર 2 by x ખાસ હવે આમાં ધ્યાન આપવાનું છે કે y સિવાયનું x વાળું ફંક્શન લેવાનું એટલે 1 by x નથી લેવાનું કોએફિશિયન્ટ જે પણ આવતો હોય 2 3 5 y સિવાયનું બધું છે ને એને શું કહેવાનું છે p of x કોઈ પણ વસ્તુ આપેલી ઓકે and p of x બરાબર x log x so integrating factor is equal to p to the power 2 by x dx ઓકે દેખાય છે પહેલા જોઈએ 2 by x dx ઓકે તો ઇન્ટિગ્રેશન કેવી રીતે થશે આપણે કોન્સ્ટન્ટ બહાર કાઢી લઈએ તો 1 by x નું ઇન્ટિગ્રેશન શું થાય if is equal to e to the power 2 time of log x because 1 by x નું ઇન્ટિગ્રેશન શું થાય છે log x તો હવે આ બંને 1 થઈ જાય પરંતુ આગળ 2 હોવા જોઈએ નહીં તો શું કરશું આપણે if is equal to e to the power log x square કરી નાખો આ તો કયા બેઝમાં ઈ બેઝમાં તો આ 1 થઈ ગયો તો ખાલી જવાબ શું હોય if બરાબર શું આવશે x square આવશે ઓકે ખાસ ધ્યાન રાખવાનું કે અહીં તમે જો ઉતાવળમાં 1 by x લેશો તો ખાલી તમારે x જવાબ આવશે કારણ કે 1 by x હોય તો અહીં 2 નો આવે અહીં 2 નો આવે તો 1 ખાલી x જવાબ આવશે તો તમારો જવાબ ખોટો પડશે એટલે ખાસ y ની બાજુમાં જે પણ હોય અચળ હોય તો અચળ લઈ નાખવાનું x વાળું કોઈ પણ વસ્તુ હોય y સિવાયનું જેટલું બધું લઈ નાખવાનું છે ઓકે ઇન શોર્ટ તો y if એટલે if એટલે x² બરાબર q of x હું ડાયરેક્ટ લખું છું q of x ની વેલ્યુ શું છે મારે આગળ q of x x into log x and if શું છે મારે આગળ x² if શું છે x² dx plus c ઓકે y into x² બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x log x શું આવ્યું x log x આ રીતનો જવાબ તમારે આવ્યો તો હવે આમાં આપણે LIT ની મેથડ યુઝ કરશું કારણ કે x નો સ્ક્વેર છે into x એક સ્ટેપ વધારે નાખી તો x નો ક્યુબ log x dx plus c હવે આ પોલિનોમિયલ છે એટલે x નો ક્યુબ ને તમે કન્વર્ટ કરતા જાવ તો પણ આન્સર આવી જાય કે x નો ક્યુબ પછી 3x² પછી આ પરંતુ આમાં ઈઝી તમને LIT એટલે કે ખંડસર સંકલનની મેથડ થી તમારે આન્સર ઝડપથી આવવાની શક્યતા રહે તો LIT મુજબ વિચાર કરો તો સૌથી પહેલા L આવે L એટલે કે લોગેરિધમ ફંક્શન આવશે તો L ક્યાં આવશે 12 આવી જશે પહેલા હવે તમારું ઇન્ટિગ્રેશન સારું હોવું જોઈએ મેં પહેલા જ વાત કરી y into x² બરાબર log x 12 આવશે સંકલનમાં x³ into dx minus મોટા સંકલનમાં d by dx LIT મુજબ log 12 કેટલું છે log નું ડેરિવેટિવ આવશે નાના સંકલનમાં x³ dx પછી 12 શું મૂકવાનું આપણે dx આ મેં તમને એક વખત શીખવાડેલી છે મેથડ ચાલો તો શું કહેશું આપણે x³ નું ઇન્ટિગ્રેશન x4/4 log x minus log x નું ડેરિવેટિવ 1/x into x4/4 dx so x4/4 log x minus x³/4 dx ઓકે તો થોડું ઉપર જ લખીએ કારણ કે નીચે ઇન્કેજ ના દેખાય આ જવા દઈએ આપણે તો y into x² is equal to x4/4 log x
minus x4 by 4 4 4 જા 16 plus c શું હશે 4 4 જા તો કે 16 થવાનું છે એટલે આ વસ્તુ તમારે બનશે અને કોમન કાઢવું એટલે કોમન કાઢી લો એટલે આપણો આન્સર એક સ્ટેપ માં આપી દઈએ આપણે so y into x² બરાબર 16 LCM લઈએ અથવા x ની 4 કોમન કાઢી તો આ 4 પ્લસ આવશે તો 4 log x minus 1 plus c આવશે ભાગાકારમાં x² જવાડીએ તો x નો વર્ગ by 16 4 log x માં અહીં x greater than 0 લખ્યો છે એટલે મોડ્યુલસ x લખો તો પણ ચાલશે -1 into c into f x ની -2 because c upon x² આવશે આ x નો વર્ગ ક્યાં છે નીચે અને ઉપર આવશે તો અહીંના માઈનસ લખી શકાય જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ છીએ વ્યાપક ઉકેલ મેળવીએ છીએ તો આ રીતના તમને એનો વ્યાપક ઉકેલ મળે છે ચાલો નવો એક્ઝામ્પલ 7મા નંબરનો જોઈએ ખાસ સ્ક્રીનશોટ લઈ રાખજો સાતમા નંબરનો એક્ઝામ્પલ એવો આપ્યો છે કે x log x dy by dx plus y is equal to 2 by x log x ઓકે ફરી વખત રકમ જોઈ લઈએ x log x dy by dx plus y is equal to 2 by x log x it means x કેવો હોવો જોઈએ આમાં કન્ડિશન કેવી હોય છે x પણ કેવો હોવો જોઈએ તમારે ગ્રેટર ધેન 0 ફરજિયાત હોવો જોઈએ ઓકે ચાલો ટોટલ 12 જેટલા એક્ઝામ્પલ છે અને 5 જેટલા બીજા થિયરી ટાઈપના એક્ઝામ્પલ છે પરંતુ જનરલી આપણે સોમ કે મંગળવાર સુધીમાં આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશું અને પછી લાસ્ટ એક્સરસાઇઝ તમારી હશે મિસલેનિયસ એક્સરસાઇઝ જે થોડી એવી 15 કે 17 જેટલા એક્ઝામ્પલ એમાં છે પરંતુ ઈઝી એક્ઝામ્પલ છે એટલે મિસલેનિયસ એક્સરસાઇઝ પણ આપણે વાંધો નહીં આવશે હજી 15 ઓગસ્ટ થઈ જાય એટલે કે 10 દિવસમાં તમારું બધું પૂરું થઈ જાય તો આ મહિનાના એન્ડ સુધીમાં આપણે આ ચેપ્ટર પૂરું કરશું અને ગવર્નમેન્ટ ના એનાઉન્સ મુજબ જો 9મા મહિનામાં 1 નવેમ્બર 1-9 તારીખે તમારી સ્કૂલ ખુલશે તો આપણે ત્યાંથી નવું કોઈક યુનિટ સ્ટાર્ટ કરશું અને પછીનું યુનિટ છે આપણો એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ ઓકે અને પછીનું યુનિટ શું છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ આપણે પૂરું કરશું 6થા નંબરનું એટલે આપણે સેમ 1 કમ્પ્લીટ થઈ જશે સેમ 2 માં 7મું ચેપ્ટર 8મું ચેપ્ટર 9મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું 10 11 અને 12 ઓકે હવે 9મું ચેપ્ટર ચાલે છે 10 11 12 અને મે બી 13 10 11 ચેપ્ટર થી સર તમારા રહેશે અને પ્રોબેબિલિટી છે તમારું હું પૂરું કરીશ ઓકે 6થા નંબરનું છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ અને પ્રોબેબિલિટી તમારું હું કમ્પ્લીટ કરી દઈશ સર તમારા આ 3 ચેપ્ટર કમ્પ્લીટ કરશે ઓકે પછી આપણે ખાલી કન્ટિન્યુ જો આપણે વિચારો તો 10મા નંબરમાં 10મા કે 11મા મહિનાની સ્ટાર્ટિંગમાં આપણે કોર્સ પૂરો થઈ ગયો પછી આપણે જેટલા ચેપ્ટરનું જીની વાત બાકી છે અથવા જે એડવાન્સ કે ગુજસેટની વાત કરતા હોય એ ચેપ્ટર આપણે કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈશું ઓકે થોડું રિવિઝન કરીને ચાલો અહીંયા શું આપેલું તમને સ્ટાન્ડર્ડ ફોર્મ જોઈએ તો સ્ટાન્ડર્ડ ફોર્મ મુજબ dy by dx is equal to dy by dx plus y by x log x બરાબર 2 log x by x into x log x શું કર્યું x log x વડે બધાને ડિવિઝન કરી નાખ્યા ઓકે so dy by dx is equal plus 1 by x log x into y is equal to log x cancel to 2 by x square ઓકે આ રીતના તમે કરી શકશો તો p of x શું કહેવાય તો y સિવાયનું જે પણ વસ્તુ હોય એને p of x કહેવાય તો y સિવાયનું છે તો શું થાય જે પણ હોય લઈ નાખો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ એવું ફોર્મેટ બનાવીને આપશે કે એનું ઇન્ટિગ્રેશન ઈઝી પડતું હશે તો સંકલ્યકારક અવયવ ઇઝ ઇક્વલ ટુ e to the power 1 by x log x dx so
આનું આમ લખીએ 1/x ને આમ 1/x બાય log x લખીએ કારણ કે સંકલન તમને આવડતું હોય ઈઝી પડે આનું સંકલન તો log x નું ડેરિવેટિવ ઉપર છે ફંક્શન ઓફ x નું ડેરિવેટિવ f prime of x હોય તો એને આપણે log x કહી શકાય તો if is equal to e to the power log ફંક્શન તરીકે શું છે log x જ છે ઓકે આ log 1 થઈ જાય તો અંદરનો જે કોઈ ઘટક જવાબ આવે તો જવાબ શું આવશે log x આવશે ઓકે દેખાય છે તમને અહીંયા શું સમજાવવા માંગુ છું ચાલો તો હવે y if એકવાર લખી દઉં ભૂલાઈ ગયું હોય તો કે ખ્યાલ છે y if is equal to q of x into if dx plus c so y into log x is equal to q of x શું છે તમારે આગળ 2 by x square 2 by x square into if શું છે log x dx plus c ઓકે ચાલો તો log x by x square તમારે બન્યું તો હવે શું કરશું તો ફરી વખત આપણે LIT મેથડ નો યુઝ કરશું અને આન્સર આપવાની ટ્રાય કરશું ચાલો y log x is equal to બે બાદ જવા દઈએ તો log x by x square dx plus c તો y log x is equal to બે બધામાંથી કોમન કાઢી લઈએ આપણે તો log x બાર આવશે LIT મુજબ ખંડરસાવ સંકલન મુજબ 1 by x square dx minus મોટા સંકલનમાં d by dx ડેરિવેટિવ કરવું પડશે શું બાર આવ્યું log x આવ્યું બાર શું બાર આવ્યું log x બાર આવ્યું એનું ડેરિવેટિવ નાના સંકલનમાં 1 by x square dx અને બાર શું આવશે dx ચલો 1 by x square નું ઇન્ટિગ્રેશન શું થાય તો બધાને આપણે -1/x થાય આપણે પણ સમજાઈ દઈએ -2 + 1 so x raised to -1 by -1 so -1 by x તો x square નું x raised to -2 એટલે 1/x square નું -1 by x જવાબ આવશે y into log x બરાબર 2 time of log x આનો શું જવાબ આવશે -1 by x આનું ડેરિવેટિવ 1 by x આનો જવાબ શું આવશે -1 by x dx plus c ચાલો તો હવે શું કરશું y log x is equal to 2 time of minus log x by x minus plus integration of 1/x square dx x into x okay તો 1/x square નું ફરી વખત આપણે ડિફરન્સ ઇન્ટિગ્રેશન કરશું તો -1 by x આવશે so y log x બરાબર log x by x આનો જવાબ આવશે -1 by x plus c તમારો જવાબ આવશે કોમન કાઢો હોય તો તમે આમાંથી શું કોમન કાઢી શકો છો માઈનસ કોમન કાઢો તો y log x બરાબર -2 by x log x plus 1 plus c ઓકે અને y ને કરતા બનાવવો હોય તો બનાવી શકાય પરંતુ આમાં કોઈ બેનિફિટ નથી log x ને પાછો આપણે છેદમાં લખશું તો ઉપર લખીએ તો એને -1 લખું એવું લાંબુ કરું એની જગ્યાએ તમારો આ આન્સર આપી દેવાય ઓકે પોલિનોમિયલ કે એક્સપોનેન્શિયલ ફંક્શન હોય ને તે ઉપર જે માઈનસ લખીએ કાય આને પછી તમે log x ને આ રીતના લખવું પડે log x રેઝ ટુ માઈનસ એની જગ્યાએ આપણે સિમ્પલ રાખીશું y log x -2 by x log x plus 1 plus c ઓકે જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે અથવા જે માગેલ વ્યાપક ઉકેલ છે આપણને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ માગેલો છે ઓકે તો હવે આની પછીના ચાર એક્ઝામ્પલ છે હું કાલના લેક્ચરમાં તમને સોલ્વ કરાવી દઈશ ચાર એક્ઝામ્પલ પડે પછી આપણે પાંચ જેટલા થિયરી બેઝ છે એટલે આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય બે દિવસ હું સોમ અને મંગળ રવિ અને સોમવાર તમારો આ કમ્પ્લીટ કરાવી દઈશ ઓકે
પછી આપણે પાછી મિસલેનિયસ એક્સરસાઇઝ જે કમ્બાઇન્ડ છે એ આપણે સ્ટાર્ટ કરી દેવાની, જેમાં હોમોજીનિયસ આવશે, linear પણ આવશે, વેરિયેબલ આવે ને ઓર્ડર ડિગ્રી આવશે ને સ્ક્વેર અચળાંક પણ આવશે, આર્બિટરી કોન્સ્ટન્ટ પણ આવશે. ઓકે, તો આજે માટે એટલું રાખીએ. થેન્ક યુ.